હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો શુભ સવાર પડી ગઈ છે ને નાઈ ધોઈને અમે ફ્રેશ પણ થઈ ગયા છે. તો આજે તો ઘણું બધું કામ છે ઘરમાં, કેમ કે ઉપરની રૂમ પણ સાફ સફાઈ કરવાની છે, કેમ કે રીતિકા જેરસી પણ એના પિયર ગઈ છે. ત્યાં લગી હજુ મેં રૂમની સાફ સફાઈ કરી નથી, કેમ કે તમને ખબર છે જો આ શર્ટ ક્યાં પડ્યું છે મારું, અને ઘણું બધું કામ બાકી છે. બારી તો ખુલ્લી જ રહી ગઈ જો. બાકી આ ઘરની બધી સાફ સફાઈ, હજી ઉપરની સાફ સફાઈ કરવાની છે. બાકી નીચેની તો સાફ સફાઈ કરીને હું આવી ગયો છું. પણ પીહુ ગઈ છે સ્કૂલે, કેમ કે આજે 11 વાગી ગયા છે, તો અડધો કલાક લેવા જવાની બહાર છે. અને આજે થેસરવાળાને પણ કોન્ટેક્ટ કરવાનો છે, કેમ કે આ જો તમે દિવેલી છે, આ દિવેલા સુકાઈ ગયા છે, કેમ કે અહીંયા પણ આટલા છે અને અહીંયા પણ આટલા છે. તો આ બધા અત્યારે થેસરનો કોન્ટેક્ટ કરવાનો છે. જો કદાચ 2 દિવસમાં થેસર આવી જશે તો એની આપણે આ નિવેડો લાવી દઈશું, આ દિવેલીનો, કેમ કે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. બાકી સુકાઈ ગયા છે, કેમ કે ઘણા સમયથી તાપમાં પડી રહ્યા છે દિવેલા. બધા કપડાં પણ હચકવાના બાકી છે, કેમ કે રીતિકા ગઈ છે ત્યાંથી બધું ઘરનું કામ પડી રહ્યું છે, કેમ કે નીચેનું એવું કામ કરવું પછી ઉપરનો ટાઈમ મને મળતો નથી. એટલા માટે પણ આજે શ્યોર આજે ઉપર આવીને આ ઘરનું બધું તમામ કામ હું પતાવી દેવાનો છું. જો કે આજે પીહુના ઓરયા પણ બનાવવાના છે. જો કે બધું સામાનની લાઈને નીચે મૂકી દીધું છે. સ્કૂલેથી આવે છે એટલી જ વાર, બાકી સ્કૂલથી આવશે પછી મમ્મી એને ઓરયા ઉપર બનાવવાના છે. મેં જો કે કદાચ અહીંયા ચોંટાડશું, તમને બતાવું છું. અહીંયા આ દિવાલ પર ચોંટાડશું મને એવું લાગે છે, કેમ કે નીચે તો બધા ઘણા બધા છોકરાઓ આવે છે, એટલા માટે કદાચ ઉખાડી દે તો એટલા માટે અમે નીચે નહીં બનાવીએ, અહીંયા ઉપર ચોંટાડી દઈશું અહીંયા. કેમ કે રવિવારે હોળી છે અને સોમવારે ધૂળેટી છે. જો કે આજે શુક્રવાર જેવું થયું છે, એક જ દિવસ વચમે છે, તો કોઈ નહીં. રવિવારે હોળી છે તો પણ વીર અને રૂહી તો ત્યાં છે એના મામાના ઘરે. જો કે વીરની પહેલી સૌપ્રથમ હોળી એ એના મામાના ઘરે ઉજવશે, તો આપણે વિડીયો કોલ કરીને મન ભરી લઈશું. તો મળીએ નીચે મિત્રો, કેમ કે મમ્મી કપડાં ધોવે છે, પપ્પા બજાર ગયા છે અને હું અત્યારે અહીંયા ઉપર આવ્યો છું દિવેલી જોવા માટે. જો કે સુકાઈ ગઈ છે સંપૂર્ણ રીતે, તો ઠેસરવાળાને કોન્ટેક્ટ કરીશું. જો કે 2 દિવસમાં આવી જશે તો એ કામ પતાવી દઈશું. ત્યાં લગી આપણે પીહુ આવે એ પછી ઓરાય બનાવવાનું ચાલુ કરીએ. ઓકે, સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહે. તો મિત્રો અહીંયા પણ આટલી બધી દિવેલી છે, ઉપર 2 ઢગલા છે, નીચે પણ 1 ઢગલો છે, અને મમ્મી અહીંયા કપડાં સૂકવે છે. મમ્મી રીતિકા નહીં કેવું લાગે? નહીં હાર્ડ પડે કામમાં? કામમાં તો હાથ પડે જ ને, ધોવા તો હું સુકવતી હતી. હા, એવા ઘરનું તમામ કામ વેચીને કરતા નહીં? એવા રોટલી બનાવ તો હું શાક બનાવતી હતી, હા, લુગડા ધોતી હતી તો હું સુકવતી હતી, એવા પાણી ભરતી હતી તો બાકી અત્યારે એકલું કરવું પડે. અત્યારે એકલું કરવું પડે નહીં? અત્યારે બધું એકલું આમાં 2 જણા પણ મમ્મી હું હેલ્પ નહીં કરવા લાગતી તને? 2 જણા એમ નહીં, હું તને હેલ્પ નહીં કરવા લાગતી. એમ કે હું તને હેલ્પ નહીં કરવા લાગતો? કરું છું ને. હા, કેમ કે રીતિકા નથી તે છતાં પણ હું મમ્મીને એ બધી હેલ્પ કરવા લાગુ છું. ઘરનું તમામ જે પણ નાનું મોટું કામ હોય એ ઘરનું બધું કામ હું કરી લઉં છું. બાકી જે કપડાં ધોવાનું હોય, વાસણ ધોવાનું હોય, એ બધું કામ મમ્મી કરે. અને અમુક વાર જો પીહુનું મૂડ સારું હોય તો એ પણ ઘરનું થોડું કામ કરવા લાગે છે, પણ એ મૂડ પર આધારિત છે નહીં મમ્મી? જો એનું મૂડ હોય તો જ એ કામ કરી આપે, બાકી ગમે તેનું હોય એ કામ ના કરે મમ્મી. તો કોઈ નહીં. હજુ તો પપ્પા પીહુને લેવા ગયા છે, કેમ કે મેં તમને કીધું હતું 11:25 થઈ ગઈ છે. જો કે પપ્પા પીહુને લેવા ગયા છે, આવે એટલી એની રાહ જોઈએ છે. મારા મેરેજ નહોતા થયા એ પહેલાં પણ મમ્મીને એવું હેલ્પ કરવા લાગતું હતું, અને અત્યારે પણ કરવા લાગ્યું છે ને મમ્મીની. જો કે જેરથી મારી બેનને સાસરી ત્યાં મોકલી છે, તો ત્યાંથી મમ્મીને એકલું કામ કરવાનું હતું, એટલા માટે મેં મમ્મીને પણ હું હેલ્પ કરવા લાગતો હતો. જો કે મારી બેન સાસરી ગયા પછી ઘરનું તમામ કામ વારવાનું હોય, પોતું કરવાનું હોય, એ બધું કામ કરતાં કરતાં હું શીખી ગયો છું. જો કે અત્યારે મને કોઈ પણ હાર્ડ પડતું નથી. ગમે તેવું કામ હોય ઘરનું હું નિપટાવી લઉં છું. જો કે મમ્મીને એટલું બધું કામ કરવા દેતો નથી, પણ જે પણ કપડાં ધોવાના હોય, વાસણ ધોવાના હોય એ તો આપણાથી ના થાય, એ મમ્મી કરી લે. પણ જે પણ કોઈ મોટું કામ હોય, હાર્ડ કામ હોય તો હું પોતે જ કરી લઉં છું. જો મિત્રો અમારા લાલુ માટે અમે આ લઈને આવ્યા છે ખાવા માટે. કેવો ખાય છે લાલુ? લાલુ આ બાજુ આ બાજુ જોતું જ નહીં પાછું કેમ કે અહીંયા તો પાલો મળવો બહુ મુશ્કેલ છે, એટલા માટે માર્કેટમાં જઈને કુબીસના પાંડા મેં લઈને આવી ગયા છે. કેમ કે હું તો નહોતો ગયો, પણ પપ્પા ગયા હતા, કેમ કે ખેતરમાં આટલો બધો કેવો તાપ છે ને અહીંયા કે ના પૂછે વાત. તો એટલા માટે પપ્પા માર્કેટમાં જઈને આટલી મોટી થેલી લઈને આવ્યા ગયા છે. જો કે અમારું લાલુ મસ્ત રીતે ખાય છે નહીં લાલુ? મિત્રો અમારી પીહુ સ્કૂલેથી ઘરે આવી ગઈ છે. પીહુ આજે આપણે શું બનાવવાનું છે? તું રાત્રે શું લાવી મૂકેલું તે? તરબૂચ નહીં ગાંડી, ડોલમાં શું લાવી મૂકેલું છે તે? શું? પોદરા. એનું શું બનાવવાનું આપણે? ખાવાની ગોરી ઓળા બનાવવાના છે. અને
ખાવાની ચીજ બનાવે. એનાથી બને હા, કારીએ બનાવેલું મારા ફ્રેન્ડે. એવું એમ તારા ફ્રેન્ડનું નામ શું છે કારી. वो हजी नाम पाड़ी हो जते तारा फ्रेंड નું આ શું લાવી હવે શું? બતા દી ખરી ઓ બાપ રે રમવાનું છે હા, જો આને આપણે પોદરા બનાવવાના હે ને ના સોરી ઓરયા બનાવવાના હે ને ઓરા અને ખાવાની ચીઝ. અલી ખાવાની ચીજ આ ના ખવાય ગોળી ખાવા દે હા, ખાવાની ચીઝ એટલે છે ને હરગાવાનું. હા હા જો ક્યારે બનાવશે કોણ બનાવશે દાદી દાદી. ઓકે દાદી આપણે જમવાનું બનાવી લે કે પછી આપણે જોઈએ કે કઈ રીતે બનાવશે જો કે આપણે તો ઉપર જ બનાવવાના છે કેવું હેલ્પ કરવા લાગવાની છું દાદી. ઓકે હેલ્પ કરવા પણ આપણે નીચે નહીં બનાવી હો હા, ઉપર લઈ જાવ. ઉપર લઈ ઉપર ઉગાવા મૂકવાનું તાપમાં. હા હા તાપમાં ઉગાવા મૂકવાનું. તાપમાં જ ને બેટા ફાઇનલી મિત્રો હું ધાબા પર આવી ગયો છું અને એટલો બધો તડકો છે બપોરના વાગ્યા છે 1 એ સારો રહોત બનાવીએ આપણે. અને મમ્મી અહીંયા તો જો વાવ સારો રહોત બનાવીએ હા. કેવો સારો. આવો. વાવ. મમ્મી અહીંયા અહીં ચોટરાવ નહીં અહીંયા દિવાલ પર ના નીચે ચોટા નીચે બનાવી નીચે બનાવને એમ નીચે બનાવી. તો અલગ અલગ સ્ટાઇલમાં કેમ છે આ લાંબા આ જીપ છે આ ડેબરા છે પછી આ સારો રસ છે આ એટલે એટલે એ કેવું મમ્મી એવું બધું જાત જાતનું બનાવવું એવું એમ ના ટીપકો પાડો. પડે એવું ના કરીશ તા કાઢી પાડો. વાવ ના. અને કશું એડ ના કરવાનું મમ્મી આ છાણમાં ના કશું યાદ નહીં કરવાનું. બરાબર માં પાડ દઉં. ના. વાવ લાડુ બને જોરદાર લાડવો બનાવવું પછી તપેલી એટલે અલગ અલગ જાતનું બધું બનાવવાનું હોય ને મમ્મી અલગ અલગ જાતનું જો કે રવિવારે હોળી છે નહીં મમ્મી રવિવારે છે ને રવિવારે રવિવારે હોળી છે રજાઓ હશે. રહેવાની અને સોમવાર. સોમવાર છે ને ધૂળેટીની હા રજા બરાબર એટલે 2 રજા આવે એમ ને ઓકે તો આજે તો આ એટલો બધો તડકો છે અહીંયા તો આ તો એક જ દિવસમાં સુકાઈ જશે ને મમ્મી એક જ દિવસમાં સુકાઈ જવાનું. એક જ દિવસમાં સુકાઈ જશે એવું લાગે છે કેમ કે એટલો બધો તાપ છે અહીંયા દિવાળી જો બધી સુકાઈ જ ગઈ છે દિવાળી પણ હવે એ ઠેસરનું મશીન લાવીને અહીંયા બધું મસેરવાની છે દિવાળીની જો કે 1-2 કલાકનું કામ છે પણ મશીન મળવું મુશ્કેલ છે એવી વસ્તુ છે કેમ કે અહીંયા સિઝને બધા લોકોનું કામ હોય તો મશીન નવડા પડતા નથી એટલા માટે તો બનાવ્યું. મેં સ્મેલ કંઈક અલગ જ આવે છે હો ની છાણની સારું એ પીહુને બહુ શોખ છે આ બધો અને મમ્મી આને લઈને કઈ જવાનું હોય આપણે ઓરીએ જવાનું હોય પછી ત્યાં આગળ પધરાઈ દેવાના ત્યાં મૂકી દેવાના. ત્યાં મૂકી દેવાના એમ ને હરગાવાના હોય. હરગા ના હોય મમ્મી હોતા. ઓરી લાગતી હોય એમાં નાખી દેવાના નહીં ઓરી લાગતી હોય એમાં નાખી દેવાનું. બરાબર અને પૈજે લાગવાનું. પગે લાગવા હજુ કેટલી વાર છે બનાવ મમ્મી હજુ તો આ છોકરી જેમ દોરે એમ બધું પાડું. હજી કેટલું દોર કઈ પીવું તું આ શું દોર્યું તે બધું પાંદું હોવું હોય ગાંડું જેવું હોય એવું મને દોરવાનું. બોલો અને આ કેરી પાડી આવી કેરી પાડી. કેરી આવી તો આવતા કેવી આવે. એટલે આ પૂરી ડોલ ખાલી કરવાની એમ ને મમ્મી બનાવવામાં ખાલી કરી દેવાનું. બરાબર જો કેમ કે આ શોખ જ કંઈક અલગ હોય કેમ કે નાના નાના છોકરા હોય તો આવું શોખ હોય અમારે પીહુની બહુ શોખ છે જો અમારે અહીંયા અત્યારે રૂહી હોત તો બહુ જ મજા આવે સો રૂહી આ વ્લોગ જોતી હોય તો આઈ મિસ યુ સો મચ બેટા તું અહીંયા હોય કેમ કે એ તો એના મામાના ઘરે છે બા બનાવે છે એના. હા એની બા અહીંયા બનાવે છે જો કે રૂહીની ખોટ છે બાકી રૂહી તો એના મામાના ઘરે છે તો કોઈ નહીં હવે ત્યાં આગળ આવું બધું કરશે પણ અહીંયા પીહુ જોડે હોય તો એની બહુ જ મજા આવે અને બહુ જ મસ્તી કરે અત્યારે તો નહીં ઓ બાપરે પરસેવો જો મમ્મી પરસેવો થઈ ગઈ ક્યાં કે આ મમ્મી તમે તડકામાં બેઠા છો આ કેવો તડકો છે સાહેબ ઉપર આવ્યો છો બનાવવાનો છે ને તાર. પીહુને જો કેટલો શોખ છે કેટલી ગરમી લાગે છે છતાં કેવી રીતે બેસી રહી છે કેનની તો ચાલો મિત્રો સાંજના 5 વાગી ગયા છે તે છતાં પણ કેટલો મોટો તડકો છે જો તો તે ધાબા પર ઉપર આવી ગયા છે કે સુકાયું છે કે નહીં સુકાયું એ ચેક કરવા માટે આવ્યા છે આ શું કર્યું પીહુ છે કલર નાખ્યો. તો કલર શું કરવા નાખ્યો તે દાદાએ કીધેલું. તે નાખાય કલર ઉપર હા તો ગાંડું નાખાતું હશે નાખાય જ ને. મામા રવા દો. હજુ લીલું છે હે હા જો. ચેક કરતો હજુ લીલું જ છે ને બેટા હા. ઓનો તો ક્યારે સુકાશે આ જો કેમ કે અહીંયા તો તાપ નહીં અહીં તો છાડો આવી ગયો પેલી બાજુ ઉખાડી મુકાય નહીં ને આને ઓકે તો કોઈ નહીં આવતીકાલે સુકાઈ જશે
ઓરી ના કેલા દારા બાકી એ ચલો ગતિ રહી કૂતરી આવતીકાલે પણ આ લાલ લાલ કલર શું કરવા નાખ્યો છે બેટા અરે મેં પહેલે જ જોયું છે બોલ આ કલર શું કરવા નાખ્યો છે બધાય કલર આવે નાખાય ખરો એવું તે દાદાને પૂછેલું હા તો દાદા કલર નાખાય હોબી કીધેલો એવું એમ તારે કાઢીએ છે ને એવું કીધેલું કે કોળો કલર એનો ઉપર નાખવાનો આવતીકાલ સ્કૂલ જાવ ને તાર શનિવારે હા બપોરની છે હવે અને તે દાદા રજા મળશે રવિવાર ને સોમવાર હા દેવાના હા રવિવાર ને સોમવાર તો પીહુની રજા છે નહીં હા જો આ કેટલી બધી સુકાઈ ગઈ છે નહીં જોતો हाँ मुझको इसलिए જો 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 આવા બિયા નીકળી જો આવા હોય ને બિયા આને દીવેલી કહેવાય જો આવા આ ભેગા કરીને આપણે વેચવાના વેચી નાખવાના ખબર પીવું ये ऐसे करवाना है હા વેચી નાખવાના કેમ કે અત્યારે ભાવ કેટલો છે એક મળે આઈ થિંક 1200 રૂપિયા જેવો ભાવ છે मामा लहरी में बेचवाना લારીમાં નહીં ગાંડું આ બધા હવે આ બિયા છે ને જો આવા બિયા ખરા ને એ બિયા બધા એકઠા કરવાના એકઠા કરીને આપણે લઈ જવાનું માર્કેટમાં કપરવંજ हाँ કપડવંજ માર્કેટમાં લઈ જઈને પછી આપણે વેચી નાખવાના પછી આપણને શું મળે વેચી નાખી તો पैसा मिले પૈસા મળે કેમ કે 4 મહિનાથી 6 મહિના જેવું થવા આવ્યું આને તો બોલ પીવું બીજું કઈ कसुई नहीं મામી અગન તો હાલ લાગે છે हैं મામી અગન ना भाई मैंने कोना हाल नहीं રાખતું તો મને છે ને રૂહી હાટલ અને ટોસી હાટલ સેમ પીસ મને તો રીતિકા વગર મને તો બે ભાઈ બેન જો મિત્રો સાંજના 7:30 વાગી ગયા છે ને પીહુના દાદા પીહુ માટે શું લાયા પીહુ પિચકારી અને ત્રણ કલર લાવ ઉપર ખોલી એક મિનિટ લોક કરી નાખ્યું છે નહીં ખુલતું ખોલ ખોલ દબાઈ રાખ આ દબાવવાનું ખોલ હવે હા ખુશ ખુશ થઈ ગઈ બધે જ ખરી શું શું લાયા કહું એના ગ્રીન કલર ઓરેન્જ કલર અને આ કશું છે એ કલર જશે આ પિચકારી તો બતાવ મને પિચકારી અહીંયા છે બતાવી તો જોવા દે બેટા મને અરે ભાઈ તો ચાલો મિત્રો હવે દીવા અગરબત્તીનો ટાઈમ થઈ ગયો છે વાગ્યા છે સાંજના 7:30 તો અત્યારે આપણે દીવાબત્તી કરી લઈએ કેમ કે ટાઈમ ઓવર થઈ જવા છે અડધો કલાક હું લેટ પડી ગયો છું દીવાબત્તી કરવામાં થોડો બિઝી હતો બજારમાં ગયો હતો સબ્જી લેવા માટે તો મળીએ થોડી વાર પછી સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજે તો લગી આપણે માતાજીની દીવાબત્તી કરી લઈએ તો મળીએ થોડી વાર પછી